વતનથી ભાઈ સાથે સુરત આવેલી પાટીદાર સમાજની 17 વર્ષીય બાળા 35 દિવસથી ગુમ હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ નક્કર કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો સાથે સમાજ દ્વારા મિટિંગ યોજાઈ હતી અને સરથાણા પોલીસ સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। વતનથી ભાઈ સાથે રહેવા આવેલી 17 વર્ષીય પાટીદાર દીકરી છેલ્લા 35 દિવસથી ગુમ છે, જેને લઈને પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરાઈ હતી, પરંતુ પોલીસ વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાતા પાટીદાર સમાજ પરિવારની બહાર આવ્યો છે। પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડી મિટિંગનું આયોજન કરાયું હતું, જેમાં 500થી પણ વધારે પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા। તેમના દ્વારા માંગ કરાઈ હતી કે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે। પાટીદાર સેવા સંઘના પ્રતિનિધિ અને પાટીદાર સમાજ અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું હતું કે 17 વર્ષીય તરુણી ગામથી ભાઈ સાથે રહેવા માટે સુરત આવી હતી, તેનું અપહરણ થયું છે। 35 દિવસથી ગુમ થઈ હોવા છતાં પોલીસ દ્વારા હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી તેના ભાઈએ સમાજ પાસે મદદ માંગી હતી। આ દીકરીના માતા પિતા ગામડે રહે છે। આરોપીનો ફોન 5 દિવસ સુધી શરૂ હતો અને તેનું લોકેશન પણ પોલીસને આપવામાં આવ્યું હતું, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। જેથી આજે મળેલી બેઠકમાં માંગ કરવામાં આવી છે કે પોલીસ દ્વારા દીકરીને શોધી આપવામાં આવે, આરોપી સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને કાર્યવાહી કરનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે। ત્યારે હવે જોવું રહ્યું કે 35 દિવસથી ગુમ થયેલી 17 વર્ષીય સગીરા સાથે ન કરે નારાયણ કોઈ અઘટિત ઘટના બનશે તો શું પોલીસ તેની જવાબદારી લેશે? તેવા સવાલો પણ અહીં આ મિટિંગમાં લોકો કરતા જોવા મળ્યા હતા।